નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ દશેરા પર્વ નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ શસ્ત્ર પૂજા નરસિંહ કોમર દ્વારા કરવામાં આવી હતી. પૂજા વિધિ વિધાનસભદ્ર પૂજા કરવામાં આવી હતી. ત્યારે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ પોલીસગણ સહિત એસીપી, ડીસીપી, ટ્રાફિક એસીપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સત્ર પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાના હસ્તે અશ્વની પૂજા પણ કરવામાં આવી હતી. જ્યારે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું કે વડોદરા પોલીસ રમેશ ખડે પગે ઊભી રહીને સેવા આપી રહી છે અને આગામી દિવસોમાં પણ વડોદરા શહેરને સુખ શાંતિમય વાતાવરણ મળે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને વડોદરા શહેરમાં હોય અનિચ્છનીય બનાવ ન બને એવી આશ્વાસન આપવામાં આવ્યું હતું. નવરાત્રિ અને દશેરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, ડિસ્ટ્રપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ્સ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ, હથિયારો, મોબિલિટીના ઇક્વિપમેન્ટ, સ્પેશિયલાઇઝ્ડ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને શહેરના 30 લાખ પ્રવાસીઓના સુરક્ષાના સલામતી માટે આપણે મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ. આજે આપણે મા શક્તિને આરાધના કરીને આપણે માંગી છે કે શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસને પૂરી તાકાત આપે, શક્તિ આપે કે આપણા આવા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના સામેના આપણા લડતમાં આપણા જીત મળે, વિજય મળે એવું પ્રાર્થના છે. આપણે આજના કાર્યક્રમના અંતે દરેક પોલીસ અધિકારી, કર્મચારી આપણા સંકલ્પ સાથે ઊભા છીએ. આવતા દિવસોમાં શહેરના લોકોના સલામતી અને સુરક્ષા માટે આપણા કટિબદ્ધ બનીને મહેનત કરીશું, પ્રયાસો કરીશું. આપણે વિશ્વાસ છે શાંતિ સુવ્યવસ્થા બની રહેશે. કોઈ પણ પ્રકારની જે ડિસ્ટ્રપ્ટિવ એલિમેન્ટ્સ પોતાના પ્રયાસો કરે તેને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જ છે.